હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. હવે આજે ફર્સ્ટ ડે છે. બેંગ્લોરમાં છીએ અમે. હવે બેંગ્લોરમાં સિટીમાં ફરવા નીકળીએ છીએ. અમારું આખું ગ્રુપ. હું તમને આગળ જઈને બતાવું કે અમે એક મેમ્બર બીજા એડ થઈ ગયા છે, એ બી બતાવું. ચલો, યશુ, હું અને શ્રદ્ધા 3 અહીંયા લાસ્ટમાં રહી ગયા છીએ. તો હવે ફટાફટ નીચે જઈએ, કારણ કે બધા અમારા બસમાં બેસી ગયા છે ફરવા માટેની. એટલે હવે ચલો અમે પણ નીકળી જઈએ ફટફટ, નહીં તો પછી બધા અમને બોલશે કે તમે બધા લેટ કર્યું. એટલા માટે ચલો, અમે આટલા મેમ્બર રેડી છીએ અમારા 10 દિવસની ટૂર માટે. નવી મેમ્બર અમારી શ્રદ્ધા આજે જોઈન થઈ. બધા રેડી? બધા ખુશ કે થાકેલા? ખુશમ ખુશ. હા. A few moments later. તો દોસ્તો, હવે અમે આવી ગયા છે બેંગ્લોરની વિધાનસભા. આ અમારું ફર્સ્ટ સ્ટોપ છે. બહુ વિશાળ છે આ બિલ્ડિંગ, બહુ ભવ્ય બિલ્ડિંગ છે. બહારથી જ જોવાય, અંદર તો એન્ટ્રી આપણને મળે નહીં. ફોટો ક્લિક કરીશું અહીંયા ઉભા રહીને, પછી તમે જોજો. A few moments later. વિશ્વેશ્વરૈયા ઔદ્યોગિક પ્રાયોગિક સંસ્થા. ઐશ્વર્યા ને વિશ્વેશ્વરૈયા. ઐશ્વર્યા તો અભિષેક સાથે. જો કેરી, કેસર છે. આ મ્યુઝિયમમાં એન્ટર થતા એરોપ્લેન દેખાય છે ફર્સ્ટ. તો દોસ્તો, હજુ વ્લોગમાં ઘણું સારું આવશે, તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. રાઇટ બ્રધર્સ એરોપ્લેન. બોલો ચાલ, બોલો. આ મ્યુઝિયમમાં અમે આવ્યા છીએ. જો બધી મશીનરી આઇટમ્સ, બધી ચારે બાજુ અલગ અલગ બહુ સરસ આઇટમ છે. આપણે આમ જોઈએ ને તો આ ડીઝલ એન્જિન છે, મિરરલેસ. આટલું બધું આખું. આ મશીનરી પાર્ટ્સ મૂવ ઓન કરીએ એટલે જાતે એને બધો પ્રોસેસ ચાલુ થઈ જાય. જોવાની મજા આવે. બધું ભૂલ ભૂલામણી જેવું છે. આ વિસ્પરિંગ ડિશ, અહીંથી ધીમેથી બોલીએ ને તો પણ સામેની સાઈડે ક્લિયર સંભળાય એકદમ. એર કેનન. અત્યારે નથી જતું. હા, હવે ચાલુ. આ ચક્રવાત આવી રીતે ઉત્પન્ન થાય. તો દોસ્તો, આ છે
લિક્વિડ પેઇન્ટિંગ કેટલું સ્મૂથ પેઇન્ટ થાય છે. નાની સોલાર પેનલ ટોપી પર હોય એ જ્યારે હીટ પડે ને સોલાર પેનલ પર તો આપણી આગળ પંખો ચાલે. હે નાનો ટોપીમાં જ. બોલો, Solar સરસ છે. બહુ ગરમી હોય ત્યારે કામ લાગે. 1 hour later. બેંગલુરુ ગાર્ડન. તો અહીંયા એક ઝાડની એક ખાસિયત છે કે બધા સ્ટ્રેટ અને ઊંચા, મોસ્ટ ઓફ બધા સ્ટ્રેટ ઝાડ છે અહીંયા આગળ. એક સાઈડથી અવાય છે ને બીજી સાઈડથી બહાર નીકળે છે. તો અમે બીજી સાઈડથી બહાર નીકળ્યા. આખા પાર્કમાં એટલી ગ્રીનરી છે, ઝાડ જ એટલા બધા છે ઊંચા A ઊંચા. few moments later. અમે આવી ગયા છે ગણપતિ ટેમ્પલ, બેંગ્લોર. શ્રી ડોડા ગણપતિ ટેમ્પલ. ગણપતિ દાદાના મંદિરમાં અહીંયા નાગ દેવતાના દર્શન. તો આ છે બિગ બુલ નંદી ટેમ્પલ. તો અહીં એવું કહેવાય છે કે નંદી મહારાજની હાઇટ ખૂબ વધતી જતી હતી, તો શિવજીએ પોતે આવીને એમના માથા પર ત્રિશૂળ મૂક્યું, ત્યારથી એમની હાઇટ વધવાની બંધ થઈ. એવું મહત્વ છે અહીંયા નંદી મહારાજનું. અહીંયા સત પણ બહુ છે, બહુ લોકો બાધા બી રાખે છે અહીંયા. જય હો નંદી મહારાજ કી. ભૈયા મીઠા મીઠા નારિયેળ પાણી બેંગ્લોરની યાદગીરી માટે. જ્યાં જઈએ ત્યાં તેનું પીણું પીવાનું. હા, એનર્જી ડ્રિંક પ્લસ હેલ્ધી ડ્રિંક. આ ગાડીમાં અમારે 10 દિવસ પ્રવાસ કરવાનો છે. અત્યારે બેંગ્લોરથી લીધી છે તે છેક કન્યાકુમારી સુધી અમારે આ જ ગાડીમાં અમારે ટ્રાવેલ કરવાનું છે. Two hours later. અમે આવી ગયા છે બેંગ્લોરથી આગળ થોડા આદિયોગી. કૈલાશ પર્વત જેવા પર્વત. અહીં નાગ દાદાના મંદિરની બહાર આ વ્હીલ ફેરવવાની પ્રથા છે. વ્હીલમાં પણ નાગ દાદાના ચિહ્નો છે. તો અમારા હમણે પણ ફેરવ્યું અને એનો લાભ લીધો. થોડું હાર્ડ છે પણ થોડુંક ફરી જાય છે. થોડી દોનો તરફ હોતા એટલી મહેનત લાગે છે થોડી. 2 વ્હીલ છે, એક હાર્ડ છે ને એક સોફ્ટ છે. શાબાશ બેટા. સુંદર, એકદમ સુપર દ્રશ્ય. આદિયોગી રિયલ. ઓહો, વાવ. તો ગાઈસ અમે અહીં 4 વાગ્યા પહેલા જ આવી ગયા અને લેસર શો 7 વાગે સ્ટાર્ટ થશે. તો લગભગ 3-3.5 કલાક અમે અહીં લેસર શો જોવા રોકાશું. આમ તો બેંગ્લોરનો વરસાદ છે તો અહીંનું એટમોસ્ફિયર ઠંડુ જ રહેશે. એટલે મીન્સ કે ઠંડુ છે અને આ જગ્યાની વાઇબ પણ કંઈ અલગ જ છે. એકદમ રળિયામણું દ્રશ્ય. આદિયોગી સદગુરુજીનું ધામ.
બધી જ પબ્લિક લેક્ચર શો સ્ટાર્ટ થવાની રાહ જોઈને બેઠી છે. પોતપોતાની સીટ લઈ લીધી છે. He transmitted the profound science of yoga in its full depth and dimension. અમે અમારી ટેમ્પો ટ્રાવેલરની રાહ જોઈને ઊભા છીએ, પણ ટ્રાફિક તો જબરજસ્ત છે છેક સુધી. અમારો ટેમ્પો ટ્રાવેલરની અંદરનો લુક વાઇઝ બહુ સરસ ગાડી છે અને એસી બી પાવરફુલ છે. એન્જોય કરતા કરતા જઈએ છીએ હવે ઘેરની હોટલ. A few moments later. દોસ્તો, આજનો અમારો સેકન્ડ ડે, ના આમ તો ફર્સ્ટ ડે કહેવાય. પહેલાં 2 દિવસ તો મેં ટ્રેનમાં ગયા. આજે ફર્સ્ટ ડેનો પ્રવાસ હતો બેંગ્લોરનો, જે આજે અહીંયા કમ્પ્લીટ થયો છે. અમે ઘણી બધી જગ્યાએ ગયા, આદિયોગી જગ્યાએ ગયા, અહીંયા બેંગ્લોરની વિધાનસભા જોઈ, પછી બેંગ્લોરના લાલબાગ પાર્ક પર ગયા, બીજા એક પાર્ક પર ગયા, આટલી બધી જગ્યાએ ગયા અને પછી ફરીને અને હવે થાક તો લાગે છે અને હવે આ રિટર્ન અને હવે આજનો દિવસ અહીંયા કમ્પ્લીટ થાય છે અને આજનો વ્લોગ બી અહીંયા કમ્પ્લીટ કરું છું. હવે અહીંયા અમે જમવા જઈશું, જમીને અને પછી આરામ. ભાઈ મજા આયા.